દિશા દોડતા દોડતા જઈએ છીએ જો આ ગિરનારનો નજારો છે ચાલો ફાઇનલ અમારી ટ્રેન આવી ગઈ છે हम पाछा फरी फरी ने जिन जगह जावी गया बहुत ट्रैफिक है गुरु पूर्णिमा के वजह से जो आ कंदोरा नीचे આવી ગયા હેલો ગાઈસ તો આજે અમે લોકો બધા જઈએ છીએ ઉપરકોટ આવા મસ્ત વરસાદમાં તો જોઈ લ્યો અમે બધા જઈએ છીએ આ મસ્યામાં આ બગુ પાછળ દીસડી તમે બધા જઈએ છીએ અને અમે ટ્રેનની રાહ જોઈએ છીએ અત્યારે તો આ વેરાવળવાળી ટ્રેન આવી ગઈ છે આ ટ્રેન જશે ને એટલે ડાયરેક્ટ અમારી ટ્રેન આવશે અને તમે જોવો છો કે કેવો મસ્ત વરસાદ આવે છે આ દીસોડી ઊભી ઊભી થાકી ગઈ બિસારી ખાઈ પીને તું ભૂખી આવી છો ને કા બાબુ બીજો દિવસ છે ને આજે ત્રીજો દિવસ છે વાહ 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 બેન બાબુ એ તો ચપ્પલ બદલાઈ નાખ્યા અમે બે મેચિંગ કર્યું કપડા આવે ચાલો ફાઇનલ અમારી ટ્રેન આવી ગઈ છે ચાલો હવે અમે પલળતા બેસી ગયા બધા ચાંદ નહીં પડી ગયો આને જો કેક ની જરૂર હોય ત્યાં ઓલા ભાઈ માવું આપે એમાં નજર રાખીને બેઠું અડધા અહીંયા બેઠા છે અડધા અમે બધા અહીંયા ઉભા છીએ ટ્રેનમાં બેઠી પછી ખબર પડી કે મેં પાવર બેગ લીધું અને કેબલ લીધું કેમ કે હું કેબલ ભૂલી ગઈ ના પાવર બેગ ભૂલી ગઈ આ જોવો અમારું કેશોદ આપણે હમણાં ઓજત બતાવું ને અહીંયા આપણા કેશોદ હા હમણાં આવશે જો આ અમારી સ્કૂલ છે સોરી હતી અત્યારે તો ન્યૂ બની ગઈ છે મસ્ત અચ્છા ચાલો હવે અમારી ઓજત આવે છે કેશોદ નહીં જુઓ આ અમારા કેશોદની ઓજત છે ઉતાવળીઓ તમે કોણ સ્વાગત જોડે જોશો એ મને કમેન્ટમાં કહેજો કેમ કે અમે બધા તો જોઈએ છીએ અને તમારે સ્ટોરી સાંભળવી હોય તો કહેજો આ લોકો સ્ટોરી સંભળાવે છે કપિલા યોગીની બેને ઓલું કરી નાખ્યું છે મારી નાખે તેને હવે અમારી ઓજત આવી ગઈ છે ફાઇનલી આ સાથે ઓજત જ છે નીચે રાખવાનું જો ચાલો ભાઈ ગયો ઓજત નથી અમે ફાઇનલી જુનાગઢ પહોંચી ગયા છે આટલા બધા છત્રી ક્યાં આની પાસે છત્રી ખોવાઈ ગઈ નહીં મળી ગઈ જો બધા છત્રી ગોતે ટ્રાફિક છે बहुत ट्रैफिक है गुरु पूर्णिमा के वजह से बहुत बारिश है फिर भी लोग आते जाते हमारी तरफ वो भी कुछ कम नहीं है बारिश है फिर भी जाने का मन करता है तो जाते हैं अच्छा है आपको भी आना है ऊपरकोट हम लोग ऊपरकोट जा रहे हैं घूमने को हाँ बस पपट ना થઈ હરો અમારું क्या જો કેટલું ટ્રાફિક છે અત્યારે ઉભવાની પણ જગ્યા નથી જો અમે અત્યારે આડા રસ્તે હાલીએ છીએ મજા આયા શું કામ એ નહીં કહું તો મેં પહોંચી તો ગયા અત્યારે પણ હવે ઝીણા છાંટા ચાલુ થયા છે અહીંયા ને અમારા કેશોદમાં તો બહુ જ વરસાદ છે અત્યારે આ એક તો છત્રી હજવાતી નથી કોક આવીને કહે છે કે છત્રીઓ ક્યાં આ બધું ઓલી બૈકડો હે મારા ઘર થોડું હા હાલો તો અત્યારે જુનાગઢમાં વરસાદ ચાલુ થઈ ગયો છે અમે બધા છત્રીઓ ખોલવા માંડ્યા હાય પિંકી પર્પલ દબાઈ હાલો આમ કર રાઉન્ડ કર વાહ હાલો ફાઇનલી હવે પર છત્રી ખુલી ગઈ હવે અમે
અમે જઈએ છીએ રિક્ષાવાળા એક ભાઈ સામે ઊભા તો છે ઉપરકોટ પહોંચાડી દે તો સારું. હવે અમારે રિક્ષા મળી ગઈ છે. અમને જુનાગઢમાં વરસાદ પણ બહુ ચાલુ થઈ ગયો છે મસ્ત. અમે લોકો રિક્ષામાં બેસીએ છીએ. વરસાદ કેટલો ચાલુ છે જુનાગઢમાં. આ લોકો જો દેખાય છે. આનું નામ શું છે એ મને કહેજો કમેન્ટમાં. તો હવે ઢાળ રોડ ઉપર આવી ગયા. હાલો તો અત્યારે ગાંધી ચોક આવી ગયું છે પણ વરસાદ તો બહુ જ છે. આવ્યા ત્યારે કઈ હતો નહીં, અત્યારે એટલો આવી ગયો છે ને તો કે રોડ ઉપર પાણી આવી ગયું છે. જો આ ગંદોળા નીચે આવી ગયા. પલળી ગયા છે અત્યારે. અને આ તો ઊભી થઈ ગઈ. ધમાધાર વરસાદ આવે છે જુનાગઢ શહેરમાં. એમાં દીકરી બેન પલળી ગયા. છોકરીઓ ચપ્પલ વહી ગઈ બિચારી એક્ટિવા હકાવતી હતી એનું. અને ભાઈ લેવા જાય છે. મને તેમ કે મારું ફાઇનલી ચપ્પલ હાથમાં આવી ગયું છે એનું અને ભાઈ આવે છે. બહુ વરસાદ આવી ગયો. હાથમાં લઈને આવે બિચારે જો. તો ફાઇનલી ઓલા બેનનું ચપ્પલ મળી ગયું પણ આમાં માથે ટપક 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 આવે છે. મેં ભીંજાઈ જવાની છે. ટપક પદ્ધતિ ચાલુ થઈ ગઈ છે અત્યારે. ડમ્પ મારવાનું છે. મારે બે હાથ અત્યારે કે રગાસી પર ડમ્પર મરાયેલું છે. મને કેવું તોડી નાખું છે. આ ટૂંકમાં અત્યારે વરસાદના બધા ગાંડા થઈ ગયા છે. એકને જલતેરું ને એકને ઝાપું દેખાય છે. હવે આગળ શું શું દેખાય એ ખબર નહીં. હવે અમે રોદા થઈએ છીએ. પાણી જોવે છે કાકા. બહુ પાણી ભરાયું છે અહીંયા. કેમ કે ઢાળ રોડ છે ને એટલે બધું પાણી નીચે અહીંયા જ આવે. શું હોય ગયું જલતેરું? ચાલો ફાઇનલી ઉપરકોટ આવી ગયું છે અને આવું બીજી વાર આવું છું ઉપરકોટે. પહેલી વાર વરસાદમાં અને બીજી વાર પહેલી વાર એકદમ બીજી વાર વરસાદમાં. કાઈ મોઢું બંધ કરીને બેને. અમે એકલા એવા નથી કે વરસાદમાં આવ્યા છીએ. ઘણા બધા એવા લોકો છે કે અમારા જેવા કે વરસાદમાં આવ્યા છે તો હું તમને બતાવું. ચાલો હા તો આ લોકો પણ આવ્યા છે અમારી જેમ. અમે છત્રી લઈને આવ્યા, આ લોકો રેનકોટ લઈને આવ્યા. જો અહીંયા નીચે કેટલું પાણી છે. મારા બૂટમાં પાણી ભરાઈ ગયું છે. હા અને આ બે જો આગળ જાય છે. વાવ કેટલું મસ્ત છે. આ ઉપરકોટ છે. તમે તો નહીં જોયો હોય તો આજ જોઈ લેજો. હા હાય. આ બધા કપલિયા છત્રીમાં આવી ગયા. હું એકલી જ રહી ગઈ. સામાન લઈ લ્યો બેન તમે. હા અમારું કપલ વહી ગયું બાપુબેન પાસે. તો અહીંયા કેટલા લોકો છે અમારા જેમ વરસાદમાં આવવા વાળા. ચાલો ફાઇનલી હવે એમ લોકો ટિકિટ લઈ લીધી છે અને અમારા બેચ આવી ગયા છે. માન ટિકિટ લેવાની છે. મિનિમમ 20 મિનિટ જેવું થઈ ગયું છે અત્યારે અહીંયા. તો અમારા બધાના હાથમાં બેચ આવી ગયું છે. એને હા ખાસ વાત, જો તમે લોકો જુનાગઢ જિલ્લાના હોય ને તો આધાર કાર્ડ ભેગું લઈને રાખજો. નકર તમને છે ને તમારી પાસેથી 100 રૂપિયા ટિકિટ લેશે અને આધાર કાર્ડ ભેગું હશે ને તો 50 રૂપિયા જ લેશે ટિકિટ. અને આ બેચ દેશે. જો આ બેચ ખોવાનો ને તો 100 રૂપિયા પાછા નહીં દે. નકર પાછા 100 રૂપિયા દઈ દેશે. આ બેચના એક્સ્ટ્રા 100 રૂપિયા લેશે. સામા વહી ગયું. ચાલો તો હવે અમે લોકો બધા જઈએ છીએ ઉપરકોટ. આ અમારું ઉપરકોટ છે અને બીજું બધું પણ હું તમને બતાવું. હા પણ એક વાર તમે જોઈ લીધું છે તો જો આખા ગામનો વરસાદ આને જ આવે છે. બે છત્રી લઈને બેઠી. ચાલો તો હવે તમને અમે ઉપરકોટ દેખાડીએ. આ અમારા પેલા મેમ્બર આવ્યો ભાઈ ધમુ, આ મમ્મી, આ પાયલ, આ શ્યામા, આ બબુ, આ દીસુ ના હું. અલા હું તો ઉપરકોટ બતાવું છું. આ તો હું તમને બધાને દેખાડું કે અમે એટલા આવ્યા છીએ. હા અમારો હની બિચારો ઘરે મૂકીને આવતા રહ્યા એની મમ્મી એને. આવું ન કરાય યાર. એવું જ કરાય. તમે ઉપાડવા ન આવો. જો હની તું છે ને, આ હની તું છે ને વિડીયોમાં જોઈ લેજો ઉપરકોટ કેવું છે કેવું નહીં. હો બોલો નહીં કહે હારો. જો
આ કિલ્લો છે નહીં સોરી તોપ છે તોપ કિલ્લો નથી તોપ છે આ પેલો મોટો પછી નાનો પછી વૈસલો તો આ ખૂબ જુનાગઢ ઉપરકોટ મસ્ત વિડિયો બનાવશું. ચાલો તો હવે અમારો ફોટો સેશન ચાલુ થયું છે. આ ફોટોગ્રાફર છે ના મોડલ. હવે મોડલ પછી બદલી ગયું. પેલા ફોટોગ્રાફર આ હતા, હવે અત્યારે આ છે અને હવે મોડલ પણ બદલી ગયું છે. ભાઈ સાહેબ જો ઓલા વખતે આપણે આ સીન નહોતો આવ્યો બ્લોગમાં, તો આ વખતે હું બતાવી દઉં. ઓલું ઉપરકોટ લખેલું છે ને ઈ વાળો અને આ મારા વેજા આ મોટી વેજા. હા અમારે છેલ્લા રહી ગયું પાર્સલ. નથી ઉતરાતું તો અહીં દેખો. જો કેટલો મસ્ત મોરનો અવાજ આવે છે. જો આ છે ને સંતાઈ ને કેળું ખાઈ છે. એ નાસ્તો લેવાનો અલાઉડ નથી, પણ આ હંતાઈને હે ને 2 કેળા લઈ આવ્યા છે તો 2 ખાય છે. જુઓ અમે લોકો હાલી હાલીને થાકી ગયા, પણ ઓલું ઉપરકોટ લખેલું ન આવ્યું. હા શ્યામા ભાઈ ગયો શ્યામા બહુ હાલી ગયા. બબુ બિચારી થાકી ગઈ નું. જયા પાર્વતી છે હો હરવું નીકળી જવાનું છે બેન. અને છાલ પછી છે ને ચબલામાં પેક કરી અને બેગમાં નાખી દીધી છે, કેમ કે અહીંયા કચરો નહીં કરવાનો. આટલી મસ્ત જગ્યા છે તો છે કે મોર છે યાર, મોર છે જો એક મોર અને ઢેલ મળી ગયા અમને. જો ફાઇનલી આ વખતે વ્લોગમાં હે ને મોર અને ઢેલ 2 મળી ગયા. હો ઓલા વખતે હતા ને આ વખતે છે. તમે અવાજ તો હમણાં સાંભળો તો આમાં ઢેલરી હું ને દિશા દોડતા દોડતા જઈએ છીએ. બસ થાકી ગયા. તો દિશા દીદી આપને પરિચય કરાવે છે તો કરાવો. જુનાગढ़ शहर के इतिहास इमारत का चरित्र એટલું જ છે. જુનાગઢ ની હિસ્ટોરી છે એમાં. કેવું છે તો વાંચી લેજો ભાઈ. એ માળામાં કદાચ બચાવ હોય તો. ને એક માળો પણ મળી ગયો છે અહીંયા જોટીઓમાં. હવે એમાં બચ્ચા છે કે નહીં ખબર નહીં. અમને ઉપરકોટ ફાઇનલી મળી ગયો છે અને અમે પહોંચી પણ ગયા છીએ. આ અમાર પેલું વ્યક્તિ ઊભી ગયું છે ફોટા પાડવા માટે. સોરી બીજું માં છે એની એક તો બીજાની લેસ ખુલી જાય ઘડીએ ઘડીએ. અને વરસાદ પણ ચાલુ થઈ ગયો પાછો. ચાલો તો હવે અમે ફોટા બોટા પાડી લીધા છે એક જગ્યાએ, તો બીજી જગ્યાએ હવે અમે જઈએ છીએ. એલી આપણે વાંચે આવું કર્યું આમ પાછા ફરી ફરી જીન જગ્યાએ જ આવી ગયા. અરે આ આગળથી ને જવાનું. આપણે બધાને ફોટા પાડવા નહીં ભાઈ, અહીંથી આમ જવાનું થશે. આ લોકેશન તો તમે જોયું જ હશે આગલા વ્લોગમાં, તો પાછું બતાવી દઉં તમને મસ્ત નિરાતે એવું. જો અહીંયા અમે લોકોએ શૂટિંગ કર્યું હતું પ્રી વેડિંગનું. સોરી અહીંનું તો કર્યું ઉપર કર્યું હતું અહીંથી ને. હા જો અહીંયા અમે મસ્ત પ્રી વેડિંગનું શૂટિંગ કર્યું હતું અને મેં ફોટો પણ પાડ્યા હતા જાજા બધા. જુઓ હા જો પહોંચી ગયા. કી ધક્કાબારી? હા ધક્કાબારી છે. હા પહેલાના સમયમાં જે થતું ને તો અહીંયાથી જ છે ને ઘા કરી દે. શાબાશ બેટા. અચ્છા એવું છે. હા તો આ છે ધક્કાબારી. ટૂંકમાં એ બધી જગ્યાએ ઇતિહાસ તો લખેલા જ છે કે શું શું છે શું નહીં. શિવલિંગ છે કે શિવલિંગ નથી, આ ઘંટલો છે જે દહીંનું દોરે ને એ માઈ છે ઘંટલો.
હા વચ્ચે ઓલું નાખો ને ઘઉં ને ચોખા ને સોરી ઘઉં ને બાજરો ને એવું એટલે વધારે છે હો તો 70 કરતાં પણ વધારે ઘઉં શું કહેવાય ને કંટલા છે અહીંયા જો વાત 70 આમ હવે આ સીડીમાં તો જવા નહીં દેતા હોય શું છે શું નહીં ખબર નહીં અહીંયા તો હવે આગળ જઈએ આપણે એન્ટર થયા હતા ને એ રસ્તો છે જો પહેલાં આવો હતો પછી આવો હતો ને અત્યારે આવો છે જે તમને બ્લોગમાં તો મળી જ જશે અને જો હવે આ આગળની વસ્તુ છે આ પહેલાંની આ પછીની ને આ અત્યારની અહીં બધી જગ્યાએ બધાનું છે જ આફ્ટર બિફોર બધું છે નીચે નામ પણ લખેલા છે કે આ શું છે શું નહીં જુઓ આ દરવાજા કે શું કહેવાય જારીમાં મેં ફોટા પાડેલા છે અત્યારે બંધ છે વરસાદના લીધે હાલો ભાઈ પાછા બારોબાર નીકળી ગયા અને આપણી છત્રી ખોલી લઈએ આપણે હવે ખુલતી નથી હાલો ખુલી ગઈ આપણે આપણી જગ્યાએ આવી ગયા વાવ જો આમાં ગિરનારનો નજારો જોઈ લો એકવાર હા 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 અહીંયા જો ધીમે હાલજો હમણાં હું સ્લીપ થઈ ગઈ તમે ના થઈ જતા જો અમે લોકો પહેલી વાર પ્રી વેડિંગમાં આવ્યા ને ત્યારે આ બધી જગ્યાએ નહોતા આવ્યા કેમ કે અમે પ્રી વેડિંગમાં આવ્યા હતા ને એટલે આજે બધી મસ્ત બતાવી છે કરેલ છે બરાબર છે નાની તોપ છે આ તોપમાં શું કરવાનું ના ભાઈ માન જ જાવ આમ જો અંદર અંદર જેટલું ઉપર છે ને એટલું જ નીચે છે આખે આખું તમે જોઈ શકો છો એ ભાઈ આપણે આ નીકળ્યા હતા ઈ એમ નહીં આ બાજુની સીડી હતી ને ઈ આ દરવાજો મસ્ત છે હા બહુ મસ્ત છે બહુ મસ્ત દરવાજો છે આથી જાઓ ને દરવાજો જોવા દે છો બહુ મસ્ત દરવાજો તમને તો ખબર નહીં હોય નહીં જઈ લેજો અમને સારું ગાઈડ કરે છે ચાલો હવે પાછા અમે જોઈ લેજો આમાં બધી વિગતો પણ છે એ તમે લોકો વાંચી પણ લેજો અશોક શિલાલેખ હું તો વિચારું છું કે ચાની ખેતી છે શું એમ ચાની નથી બેન ઝાડવાળ ખર છે ખર ના એ શ્યામલા આમાં હા યાર ફાઉન્ટેન વાળું કઈ ચા છે ચાલો અમને ફાઇનલી અહીંયા ચા મળી છે હા જો સુગંધ આવે આ રે અમારા રીટાબેન ને મળી છે ચા સુગંધ આવે છે ચાની હા તમે કોને આપ્યું એના સુગંધ નો આવે આને એક કોઈ વસ્તુની સુગંધ ન આવે શાક બળતું હોય તો બરવા દેવાનું પણ એને સુગંધ નહીં આવે એટલે આમાં કઈ ખબર નથી હમણાં જ કાઢેલા સોરી કંટોલાનું શાક બાળી નાખ્યું મારી મમ્મીએ તો તમે લોકો ઉપરકોટ આવો ને તો આ ચા જોજો અને હાડા માણાને છે ને તમે સૂંઘવા દેજો કે જેને ખબર પડતી હોય એવી મારી મમ્મી જેવા ના આપતા હો હવે શેરડી જેવી આવે હા આ ભાઈ ચા માંથી શેરડી આવી ગયા છે તમને શેરડી આવી કમેન્ટ કરીને કેજો અમને બેગમ સાહેબા આ બેગમ સાહેબ નથી આ હે છત્રી આ લઈને રાખી હા ઈ બેગમ સાહેબાનું કહું છું અને જો ઓલા બેનમાં ખૂણામાં બેઠા છે વાત કરે છે હાલ બે આ બેને તો આખા વ્લોગમાં બાંધવાનું ચાલ્યું છે સોરી અડધા વ્લોગમાં એટલે આપણે અડધું આવેલા છે અડધું તો ઘણી બાકી છે ફાઇનલી વેવાઈને ખબર પડી ગઈ કે ચાના પાંદ મોટા આવે છે એવું છે તો હવે ચાનું નથી તો એ તમે જોઈ લેજો શું છે શું નહીં જો આ શંખલું અને એને ગોકળ ગાય કહેવાય કે ન કહેવાય અહીં જો અમને જાજી બધી ગોકળ ગાય પણ મળી છે શંખલાવાળી જો આ કેવડી મોટી છે આ તમને બધું ચોમાસામાં જ મળશે જોવા માટે જો આ ચાલે છે પણ આનો શેપ છે ને થોડોક અલગ છે અને આનો એકદમ શંખ જેવો છે આ બધાનો હાઈ જો બે તો બિચારી ખીચકોલીને પણ ઠંડી લાગી ગઈ વરસાદની
કંઈક વાંધો આવી ગયો છે, નકર તો એ ફટાફટી વહી જાય. જો અડીકડી વાવ આવી ગઈ છે અત્યારે. અહીંથી અમને નથી જવા દેતા કેમ કે બંધ છે, લસરાય ને એવું. અરે વાંથી જવા દેશે. આગળ છે ને જો વાં છે એટલે લગભગ ત્યાંથી નહીં જવા દે. અત્યારે બધી જગ્યાએ બંધ કરી દીધું છે. અડીકડી વાવમાં એવી રીતે કંઈક રહસ્ય છે કે તમે છે ને મોઢામાં પાણી લઈ અને એક ટીપું નીચે ના પડવું જોઈએ અને તમે ઉપર પહોંચી જાવ અને કોગળો કરી નાખો એટલે તમારી બધી મનોકામના પૂરી થાય. તો તમારા લોકોને પણ કંઈ વિશ હોય ને તો તમે લોકો પણ પાણી મોઢામાં લઈને ઉપર ચડી જાજો. વાવ છે બહુ મોટી અને પગથિયા પણ જાજા બધા છે. જો આ ગિરનારનો નજારો છે ચોમાસાનો. જો વાદળા આપણી પાસે આવી ગયા છે. બહુ જ મજા આવતી હશે બાપા અત્યારે તો. જો એકવાર ચોમાસામાં તમે લોકો આવજો ઉપરકોટ અને ગિરનાર. જો આ અડી વાવ છે અને માં છે ને માં એમાં કડી વાવ છે. ત્યાંનો રસ્તો અલગ છે અને આનો રસ્તો અલગ છે એટલે ટૂંકમાં બેયને અડીકડી વાવ કહેવાય પણ છે બે અલગ અલગ. તો હવે અત્યારે તો અહીંયા ઉપરકોટમાં તડકો આવી ગયો છે. થોડો તડકો વરસાદ બધું ભેગું છે અહીંયા. જો જો આ આગળથી ને અમારો ગિરનાર. જો આમાં સામે પાણી પડે છે, તમને દેખાય છે? મસ્ત છે ને ત્યાં નદી જેવું છે. અને આ આખું જુનાગઢ સોરી અડધું. તમે લોકો ક્યારેય બિલાડીના ટોપ જોયા છે? એટલે ટૂંકમાં એને મશરૂમ પણ કહેવાય પણ ગુજરાતી ભાષામાં બિલાડીના ટોપ કહેવાય. તો હું તમને બતાવું. ચાલો ચોમાસામાં છાલી થાય. तो 7 नंबर का ऐसा होता है ना गुजराती में, वो ऐसा हो जाता है. ये देखो બધી જગ્યાએ હવ ના ફોનું લઈ લઈને ફોટા પાડે છે. અને અમે તો નહીં વિભાસ વિભા તો બે જ છે પણ હું તો વ્લોગ ઉતારું છું. ઓહો આ થમુ બેનના ફોટા રૂપાળા નથી આવતા સ્નેપમાં પણ. આ મેડમને છત્રી ખોલીને ફોટા પાડવા છે. હાલોમાં છત્રી ખુલી ગઈ છે. કેમેરામેન જોડિયામાં કેમેરામેન અહીંયા છે પણ કેમેરામેન મેં બીજા આપી દીધો છે પણ મને કોઈ ફોટો નથી પાડી દેતા છત્રી ખોલીને. લા 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 આમ જાય છે પછી ઊભી રહી જશે એવો ફોટો પાડી દે. હા જા ચાલુ જ છે. છોકરી ફોટા પાડવા હાટુથી કેટલી વાર અહીંયા ઢળી આવી. મને ધરાતી નથી આ છોકરી ફોટા દે. મારે ભેગા ભેગ ધોળા રાખવાના કરવાના. ક્યાં પાડવા? ચાલો તો હવે અમે અડીકડી વાવ જોઈ લીધો. બધી વસ્તુ આમ જોઈ લીધી છે મસ્ત મસ્ત ને ફોટાઈ પાડી લીધા છે. અને ઓલું બિલાડીનો ટોપ જ દેખાઈ ગયો ને તમને. તો હવે અમે લોકો જઈએ છીએ આગળ. શું છે શું નહીં જોઈએ. જો અહીંયાથી પણ ગિરનારનો નજારો કંઈક અલગ જ દેખાય છે. અને આ અમે લોકો ચાલ્યા જઈએ છીએ. હવે અમે લોકો છે ને અત્યારે રસ્તો ભૂલી ગયા. જ્યાં હતા ને પાછા બીજી વાર પહોંચી ગયા એકને એક જગ્યાએ. તો ચાલો બીજી જગ્યાએ પાછા જઈએ છીએ. જો અહીંયા કેન્ટીન ગઈ છે મસ્ત. પાણીપુરી પણ મળશે, પીઝા પણ મળશે, ચિપ્સ પણ મળશે, દાબેલી બધું વસ્તુ અહીંયા મળી જશે. અને પહેલી વાત કે અહીંયા અંદર નાસ્તો નથી લઈ આવવા દેતા. અહીંથી જ લેવો જોશે તમારા લોકોને. દ્રાક્ષનો રેલો પણ દ્રાક્ષ આવે લીલી છે મેં ખાવી હોય તો જાજો ભાલકા. દ્રાક્ષ આવે ને તો એડ્રેસ કહી દો તો. હાલકા ભાલકા હાલો મેં એ જ કીધું ભાલકા. તો હવે અમે લોકો જઈએ છીએ નવગન કુવા પાસે. મસ્ત આમ જંગલ જેવું લાગે કે આપણે જંગલમાં જઈએ છીએ એવું. ચારીકોલ જંગલ જંગલ જંગલ. જુઓ ચારીકોલ જંગલ જંગલ જંગલ. થાકી ગયા હવે તો. જો આ સાઈડ કોઈ જાતું નથી, કોઈ પણ માણસ નથી દેખાતું. તો હવે અમે લોકો પાછા જઈએ છીએ કેમ કે મારા મમ્મી અને ધમુના સાસુ બે ના પાડે છે કે ત્યાં નથી જવું.
કોઈ નથી તો ત્યાં કઈ સિંહ બી આવી જાય તો અને અમને ખાઈ જાય તો સારી વેલ્યુ निकल गई पायल की तो दिशा ने वैल्यू निकाल दी तू रसोई बना रही करने हां तो तुम्हारी घरे જોવા આવશે તો ક્યારે કેવું થાય રિવ્યુ કરી દીધું તો ખાવા લાયક નતો એટલે નો ખાધું વાહ વાહ WWX થઈ ગયું છે અત્યારે દિશુ ને પાયલ વચારે WWF હાલો WWF મારથી બોલવામાં મિસ્ટેક થઈ ગઈ હતી ઓકે વિનર થયા છે દિશાબેન તો અત્યારે 4:30 વાગ્યા છે પણ પબ્લિક તો હજી ચાલુ જ છે આવવા માટે અને વરસાદ તો સાવ રહી ગયો જ છે કેમ જો અહીંયા સાયકલ પણ મળે હો ચલાવવા માટે શું છે એ મને નથી ખબર અને આ બધા જોતા હતા ને તો હું આવી ગઈ જોવા તો પાછી નીકળી ગઈ હા બેન એટલું રિનોવેશન કર્યું છે અહીંયા જો દિશુરી બિસારીને ઊભી નથી રહેતી ઢાળમાં જો આ ઉપર કોટનો ગેટ સોરી અંદરનો ગેટ છે બહારનો તો નહીં બહારનો તો મેં તમને આગળ બતાવ્યો તો હવે અમે લોકો જઈએ છીએ ગાર્ડન છે અને તળાવ પણ છે આ જો ચડવાનો રસ્તો છે જો આ બધા તો જોઈને આવતા રહ્યા છે आले अब तो भाई साहब यहाँ दरिया की रेती आ गई है पैरों में अर्धा तालाब आ गया बापा ચોમાસામાં બહુ ઓલું થાય છે કેમ કે બહુ જ ચીકણું છે બધું ને ધીમે ધીમે હાલવું પડે નકર ભપ થઈ જાય એમાં દીસુડીની જેમ હાલો જોઈએ જો આ તળાવ છે ઉપરકોટનો अच्छा आज पानी આપણે પીએ છીએ આપણે મીન્સ કે સોરી નીચે આવે નર્મદા પીવાના પાણીનો સ્ત્રોત તરીકે ઉપયોગ કરવામાં આવે જીપીએમસી ये मुंह से सुपारी निकाल के बात कर रहे बाबा 1949 હારું રે દીસુરીને વાતતા આવડી ગયો કાર્યવાહી થાય આમાં એવું લખ્યું છે ये बड़ी अच्छी बात कही आप ઓકે ઓકે અમારા શ્યામાબેન ને હિંચકા ખાવા છે તો અમે હિંચકા ખાવા જઈએ છીએ બગીચા ભાઈ શ્યામા મસ્ત હિંચકા ખાઈ લેજો બેન ઓ બેન પેલા વાળા ભાઈ મોજ કરવા હે હું તમે બધા ચાલતા રહો મને તો આવવા દો હે ભાઈ તું હવે આવીશ અમે તો કેમ આવીએ બેન તું મોટી થઈ ગઈ નહીં આવીશ લ્યો મારા શ્યામાબેન ના હિંચકા ચાલુ થઈ ગયા 5 જ ખાવાના છે હિંચકા 1 5 હાલો પૂરું 5 હિંચકા ખવાઈ ગયા 5 મિનિટ નહીં બેન 5 હિંચકા બોલ્યા હતા તારી ધર્મી સાફુઈ એવું છે બગીચામાં આવશો તો ત્યાં પણ લખેલું છે ઉપર ફોલ્ટ ચાલો હવે મહેનત છે એમાં મસ્ત 5-6 હિંચકા ખાઈ લીધા છે અને ત્યાંમાં એક રસડપટ્ટી પણ ખાઈ લીધી છે હવે અમે લોકો જઈએ છીએ પાછા ઓલા બધા પાસે કેમ કે એ લોકો નથી આવ્યા હાલવું પડે ને એટલે ચાલો ફાઇનલી હવે અમે ઉપરકોટ આખો જોઈ લીધો છે તમે પણ વિડીયોમાં જોઈ લેજો તો મજા આવી હોય તો કમેન્ટ કરી દેજો આ લશ્કરી ભાવ છે પણ અમે લોકો નીચે નથી ઉતરતા કેમ કે પગથિયા બહુ જ ઓલા છે આ જાજા બધા પગથિયા છે ને પાછું લસરાય ને એવું પણ છે અમારા ધમુબેન પાછા આવી ગયા અડધેથી ને ફાઇનલી ઓહો ચાલો તમે ઉપરકોટનો કિલ્લો હવે ફરી લીધો છે અને આ લોકોએ જો પ્રસાદી પણ લઈ લીધી છે હવે આ બેચ છે ને હું જમા કરી આવું છું ચાલો તો હવે અમે લોકો જઈએ છીએ ઘરે બાય બાય કરી દે બધે બાય બાય કાંઈ નહીં હું દેખાઈ ગઈ કરતે બાય બાય